વિસાવદરના ચાંપરડા બ્રહ્માનંદ વિદ્યા મંદિર ખાતે 21મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય અતિથિ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ તકે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલી બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું। ચાંપરડા બ્રહ્માનંદ ધામ સ્કૂલની 2001માં શરૂઆત કરવામાં આવી હતી। હાલમાં બ્રહ્માનંદ ધામ વિદ્યાલયમાં 1000 વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ એજ્યુકેશન લઈ રહ્યા છે, ત્યારે શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ દ્વારા શિક્ષણને લગતી અને ટેકનોલોજી સાથે આજનું શિક્ષણ બ્રહ્માનંદ ધામમાં જ મળે છે। આજે 21મો વાર્ષિક ઉત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। કોઈ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લે એનાથી વિશેષ આનંદ રૂડો શું હોઈ શકે? માત્ર ભણાવવું, લેસન આપવું, પરીક્ષા લેવી, પરિણામ આપવું, આ માળખામાંથી બહાર આવીને આ સંસ્થાએ જ્યારે આ પ્રકારનું સ્ટેજ આપવાનો પ્રયત્ન કર્યો છે, જેમ સાહેબે રાષ્ટ્રીય શિક્ષા નીતિની વાત કરી, હું તો કેન્દ્ર સરકારની યુજીસી તરફથી એમાં મૂકવામાં આવેલો સભ્ય છું। હોલિસ્ટિક ડેવલપમેન્ટની જે પરિકલ્પના કરવામાં આવે છે, બાળક માત્ર ભણભણ ન કરવું જોઈએ, રમતું પણ ન હોવું જોઈએ, ડાન્સ પણ ન કરવો જોઈએ। બદલાતા સમય સંજોગોને પરિપ્રેક્ષમાં તમારું બાળક અભિવ્યક્ત થતા શીખે, કમ્યુનિકેશન કરતા શીખે, વાત કરતા શીખે, સંવાદ કરતા શીખે, અને સૌથી મોટી જે કળા છે એ ઓબ્ઝર્વેશન। તમે કોઈ પણ પરિસ્થિતિ અનુકરણ કરો અને જોવો, જોઈ અને સમજો, એવું આ સંસ્થામાં શિક્ષણ અપાય છે। ત્યારે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલીઓને અભિનંદન આપું છું। આ તકે માનનીય કલેક્ટર શ્રી દ્વારા અહીંયા એક એવો નમ્ર પ્રયાસ થાય છે કે વિદ્યાર્થી એ માનવતાવાદી બને, એટલે સાચો માણસ બને। ડિગ્રી તો પ્રયત્ન કરશે, મેળવશે, પણ સાચો માનવ બને એનો એક નમ્ર પ્રયાસ થાય છે। અને ગેરંટી એ વાતની છે કે એકેય વિદ્યાર્થી અહીં ભણી જશે એ એના મા બાપને ઘરડા ઘરમાં નહીં મૂકે, એની ગેરંટી। એ એના પરિવારનું પોષણ કરશે, આધે મેં સે આધા કરી દેશે, અડધું હશે તો અડધું પણ આપશે। ભાઈ ઉપર કેસ કબાડા નહીં કરે, આટલી વાતની તો પાકી ગેરંટી છે। એ ઉપરાંત એની રાષ્ટ્રીય વિચારધારા એની પાસે હોય, એ આપણી પરંપરાનો નિર્વાહ કરતો હોય, સમષ્ટિલક્ષી વિચારધારા હોય, કેવલ સ્વલક્ષી નહીં, બે વિચારધારા છે। સ્વલક્ષ એટલે હું અને મારું, એક છે બધાનો વિચાર કરીને જીવન જીવે એવું વ્યક્તિત્વમાં પણ નીડર હોય, નિર્ભય હોય, સાહસિક હોય, છતાં પણ વિવેકી હોય, વિનયવાન હોય અને પરમ તત્વ ઉપર યકીન રાખવા વાળો હોય। કોશિશ છે આવા યુવાન યુવતીઓને તૈયાર કરવા। સાથે શિક્ષણ સંસ્થા તો એ છે કે વિદ્યાર્થીને શિક્ષણ આપે, પણ વાલીઓને પણ કાંઈ કહે, બધાનો હક છે અને બધાની ફરજ છે। એટલે આ જેટલા વાલી આવ્યા છે એને કહેવાનું તમારે બધાને ઘરે માતા પિતા છે, એટલે મુક્તાનંદને સાંભળ્યા પછી મા બાપને સાંભળવાનો પ્રયત્ન કરજો, અને એને સાંભળશો, એની સમસ્યા હોય એને હલ કરશો, તો મને લાગે છે કે તમારે બહુ મંદિરોમાં જાઓ, ખુશીની વાત છે, પણ નહીતર ઈશ્વર સ્વીકારી લેશે કે આ મંદિરમાં આવી ગયો છે।